હેલો, શું કરતા હતા આપણે? સરતી નિત્યસમની વાતો ચાલતી હતી. 3 નિત્યસમ 3 દાખલા ગણ્યા હતા. આજે મને યાદ છે એટલે હું સિરિયલ નંબર 4 થી શરૂ કરું. A પ્લસ બી પ્લસ સી બરાબર પાય. તો સાબિત કરો કે cos A પ્લસ cos B પ્લસ cos C ઇક્વલ ટુ 1 પ્લસ 4 sin A by 2 sin B by 2 sin C by 2. આપણે આવો એક દાખલો cos 2A પ્લસ cos 2B પ્લસ cos 2C એવું ડાબી બાજુનું પદ હોય એના માટે ગણ્યો હતો. અહીંયા 2A 2B 2C ના બદલે ABC છે એટલે એને કારણે જમણી બાજુમાં ચેન્જ આવ્યો. જો પહેલા તો ડાબી બાજુના પ્રથમ બે પદ એને આપણે ગુણાકારમાં ફેરવી નાખીએ એટલે થશે 2 cos A plus B by 2 into cos A minus B by 2. એ cos 2A cos 2B cos 2C વાળા પદનો દાખલો ગણ્યો ને ત્યારે આપણે વાત કરી હતી કે અચળ પદ છે એ સૂત્રમાંથી તમને મળશે જ, પછી એમાં કોઈ ચેન્જ નહીં થઈ શકે. એટલે તમારે જમણી બાજુ અચળ પદ 1 જોઈએ છે. તો એવું cos 2 આલ્ફાનું સૂત્ર યાદ કરો. cos 2 આલ્ફા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. તો અહીંયા cos C ની જગ્યાએ એ સૂત્ર પરથી 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર C બાય 2 પ્લસ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર C બાય 2. હવે આપેલી શરતનો ઉપયોગ કરીએ. A પ્લસ બી બરાબર પાઈ માઇનસ સી થશે ને, એને બે વડે ભાગીને લખીએ એટલે એ થશે પાઈ બાય 2 માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ A માઇનસ બી બાય 2 પ્લસ 1. આમ તો એ 1 ને આપણે આગળ મૂકી દઈએ તો સારું રહીએ, એમાં કંઈ કરવાનું નથી ને, અહીંયા મૂકી દો બરાબર. એનું તો કંઈ સાદુરૂપ કરવાનું નથી, એ તો આપણે છેક સુધી સરવાળામાં જોઈએ છીએ આગળ. હવે માઇનસ 2 સાઇન સ્ક્વેર સી બાય 2 હોય તો એમાં શું કરશું આપણે? એક સ્ટેપ આનું માંડી દઈએ. આ કોસ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 છે એ સાઇન સી બાય 2 થશે ને, ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2. તો પહેલા જે 2 સાઇન સ્ક્વેર સી બાય 2 છે એમાંથી 2 સાઇન સી બાય 2 કોમન નીકળશે. એક પદ વધશે ઘાત સાઇન સી બાય 2, એને આની સાથે તમારે ગણતરીમાં લેવાનું થશે. એટલે સી ની જગ્યાએ પાઈ માઇનસ એ પ્લસ બી મૂકશું. બે ઘાત છે ને, બે પદ ગુણાકારમાં છે એટલે એક પદને રહેવા દઈએ. એક પદમાં આપેલી શરત પરથી કિંમત મૂકીએ. સી એટલે પાઈ માઇનસ કાઉન્સમાં એ પ્લસ બી, એને બે વડે ભાગતા પાઈ બાય 2 માઇનસ એ પ્લસ બી બાય 2 2 સાઇન સી બાય 2 વિધેય બદલી જશે અને પેલું ચરણ એટલે મૂલ્ય ધન થશે કોસ એ પ્લસ બી બાય 2. હવે 2 સાઇન સી બાય 2 કોમન કાઢશું. 2 સાઇન સી બાય 2 કોમન. પહેલા પદમાં કોસ એ માઇનસ બી બાય 2 હોય માઇનસ બીજા પદમાં કોસ એ પ્લસ બી બાય 2. હવે સી માઇનસ સી એટલે માઇનસ 2SS માઇનસ 2 સાઇન. સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? એ, એને બે વડે ભાગતા એ બાય 2
અને આમાંથી આને બાદ કરીએ, પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ, તો શું મળશે? -b. એને 2 વડે ભાગતા -b/2. હવે સાઇન છે એ તો અયુગ્મ વિધેય છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો ગુણી અને આપણે જે ક્રમમાં પદ જોઈએ છે એ ક્રમમાં ગોઠવી દેશું ગુણાકાર કરીને. 4 sin a/2 sin b/2 sin c/2. અને અહીંયા કારણમાં લખી નાખીએ સાઇન અયુગ્મ. બરાબર, જબ. ઓકે, એના પછીનો દાખલો એટલે આપણો સિરિયલ નંબર 5. a + b + c = 5. તો સાબિત કરો sin² a + sin² b + sin² c = 2 1 + cos a cos b cos c. આવું સાબિત કરવાનું છે. બે ઘાત હોય એટલે અવયવ સૂત્રનો ઉપયોગ ન થાય એવું અગાઉ પણ આપણે શીખ્યા છીએ. અને તમને યાદ હોય તો આ પ્રકારનો એક cos² વાળા 3 પદ સરવાળામાં હોય એવો દાખલો આપણે 2 અલગ અલગ રીતે ગણ્યો હતો, અને sin² વાળો દાખલો હોમવર્કમાં તમને આપ્યો હતો. અમુક વિદ્યાર્થીઓએ ગણ્યો મને મોકલ્યો છે, અમુકનો સાચો હતો, અમુકમાં ભૂલ હતી, તો એને સૂચના આપી છે કે તમે cos વાળો દાખલો ફરીથી જુઓ લેક્ચરમાં અને એ પ્રમાણે પ્રયત્ન કરો. તમે સોલ્વ કર્યું હશે. જે દાખલો ગણ્યો છે એનો બરાબર અભ્યાસ કરો, એને બરાબર જુઓ, તો એ પ્રકારના દાખલા તમને આવડશે. તમે ઉતાવળે આમ ઉપર છેલ્લી નજર કરી લેશો તો પછી નહીં મેળ આવે. અથવા એવું બને કે તમે ખૂબ લંબાણથી દાખલો ગણો. બરાબર, મેં અગાઉ પણ તમને વાત કરી હતી ને કે ભાઈ અડધા કે પોણા પેજનો દાખલો હોય, નોટનું અડધું કે પોણું પેજ, એ દાખલો તમે 2 પેજ ભરીને ગણો તો એક્ઝામમાં કોઈ ચેક ના કરે. એટલા બધા સ્ટેપ ચેક કરવાનો બોર્ડની એક્ઝામમાં કોઈને ટાઈમ નથી. આ પ્રેક્ટિકલ ઓપિનિયન તમને આપું છું. એ વસ્તુમાંથી હું પસાર થઈ ગયો છું, એટલે એવો કોઈને સમય નથી. એટલે બરાબર અભ્યાસ કરો. એક કરતાં વધુ રીત તમને શીખવાડી હોય તો તમે બંને રીતનો અભ્યાસ કરી અને નક્કી કરી લ્યો કે તમને કઈ રીત ફાવે છે. ઇવન નોટમાં તમે 2 રીત લખો, પણ પછી એક રીતમાં આગળ તમે એક નાની ચોકડી મારીને રાઉન્ડ કરી દો કે ભાઈ આ આપણે તૈયાર કરવાનું નથી. જે રીત નક્કી થઈ ગઈ છે, મગજમાં ફિટ બેસી ગઈ, સમજાઈ ગઈ છે, એને જ તમે ફોલો કરો. પછી આપણે અલગ અલગ રીત શું કામ કરીએ છીએ? તમને સૂત્રોનો ઉપયોગ કરવાનું આવડે એટલે. હવે જો અહીંયા 2 ઘાત દૂર કરવા માટે એ જે cos² વાળો દાખલો ગણ્યો હતો ને આપણે, એ અહીંયા 2 રીત છે. 2 રીતે ગણીશ તમે આ દાખલાની, 2 રીતે આપણે સોલ્વ કરીશું. પણ પછીથી તમારે કોઈ પણ એક રીત ફોલો કરવાની છે, બંને રીત ફોલો કરવાની જરૂર નથી. બરાબર? એક રીત આવી થશે, તમે કોઈ બી એક પદને cos² માં ફેરવો ને તો cos² આલ્ફા માઇનસ sin² બીટા એવું એક સૂત્ર તમે શીખી ગયા છો. એટલે માની લ્યો કે હું પહેલા પદને cos² માં ફેરવી નાખું નિત્ય સમથી. બરાબર? એટલે શું થશે? આ -cos² a + sin² b છે, એમાંથી માઇનસ નિશાની કોમન કાઢીએ તો cos² a - sin² b થઈ ગયું ને. એ થશે સૂત્રથી cos a + b * cos a - b. આપણો જવાબ કોસમાં જ જોઈએ છે, જમણી બાજુ. તો ત્રીજું જે પદ વધ્યું sin² c, એને પણ કોસમાં ફેરવી નાખશું. એના 2 કારણ. એક તો જવાબ કોસમાં જોઈએ છે, બીજું અચળ પદ તરીકે તમારે 2 જોઈએ છે. ગુણાકાર કરો ને તો 2 × 1 એટલે 2 થયા ને. અને ગઈકાલે વાત કરી હતી, આજે પણ વાત કરીએ છીએ કે અચળ પદ સૂત્રમાંથી જે આવશે એ જ ખરું, પછી કોઈ કિંમત 1 થાય એવું નહીં બને. બરાબર? તો 1 આ sin² c છે ને એની જગ્યાએ આપણે
1 માઇનસ કોસ સ્ક્વેર સી આમ મૂકી દઈએ એટલે અચળ પદ 2 એને આપણે આગળ લઈ લીધું એટલે ફિક્સ થઈ ગયું. હવે આ બે પદમાંથી માઇનસ નિશાની કોમન કાઢીએ એટલે એ થશે કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી માઇનસ કોસ સ્ક્વેર સી. ત્યાં સૂત્રનો ઉપયોગ કરતા કોસ એ પ્લસ બી ઇન્ટુ કોસ એ માઇનસ બી એ પછી લખું. અહીંયા શરતનો ઉપયોગ કરીને આપણે સમજી લઈએ કે છેલ્લા પદમાં શું કરવું. એ પ્લસ બી એટલે પાઈ માઇનસ સી ને, બરાબર? એટલે કોસ સી તમને કોમન મળશે એટલે કોસ સ્ક્વેર સી છે ને એમાં ગુણાકારમાં બે પદ થયા ને કોસ સી ગુણ્યા કોસ સી. તો એક પદમાં શરત પરથી કિંમત મૂકશું આપણે પાઈ માઇનસ એ પ્લસ બી. નેક્સ્ટ સ્ટેપમાં મૂકવી છે આની હારે એમ કરીએ હાલ બે જગ્યાએ એક સાથે કિંમત મૂકીએ. ઓકે ડન, એવું કરીએ. કોસ સી ઇન્ટુ કોસ પાઈ માઇનસ એ પ્લસ બી. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, કોસનું મૂલ્ય ઋણ હોય ને એટલે પ્લસ થઈ જશે કોસ સી ઇન્ટુ કોસ એ માઇનસ બી. એમ ત્યાં પણ પાઈ માઇનસ બીજું ચરણ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા કોસ સી ઇન્ટુ કોસ એ પ્લસ બી. હવે એ બંને પદમાંથી કોસ સી કોમન, કાઉન્સમાં વધશે કોસ. પદનો ક્રમ હું ફેરવી નાખું છું, તમને ખબર છે શું કામ ક્રમ ફેરવીએ? ખબર છે ને કે ભૂલી ગયા? સંખ્યાની બાદબાકીમાં ઋણ નિશાની ન આવે એટલે. ઋણ આવે તો મૂંઝાવાનું નહીં, કારણ લખી નાખવાનું સાઇન અયુગ્મ જેમ કોસ યુગ્મ એવું લખી નાખવાનું ટૂંકમાં. એવું જરૂરી નથી કે તમે ફેરવી જ નાખો. અચ્છા, સી પ્લસ સી એટલે 2cc એ થશે 2 કોસ એ કોસ બી. ગુણાકાર કરતા 2 કોસ એ કોસ બી કોસ સી. 2 કોમન બરાબર જવાબ. ઠીક. એની એક બીજી રીત કરીએ આપણે. વર્ગ દૂર કરવા માટે આપણી પાસે ગુણિત ઉપગુણિતમાં સૂત્રો છે, તમે જાણો છો, એનો ઉપયોગ કરીએ આપણે. જો પછી આવો બીજો દાખલો કોસ સ્ક્વેરમાં આવશે તો બધી રીત હું નહીં કરી દઉં. તમે કોઈ બી એક રીત નક્કી કરી અને એ રીતે પછી ગણજો એને. અથવા સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ સાઇન સ્ક્વેર સી. સૂત્રને યાદી કાઢો. 1 માઇનસ કોસ 2a અપોન 2. 1 માઇનસ કોસ 2b અપોન 2. 1 માઇનસ કોસ 2c અપોન 2. ત્રણેય જગ્યાથી બે ઘાત કાઢી નાખીએ આપણે, બરાબર? 1/2 1/2 1/2 એટલે 3/2. બધા કોષવાળા પદની નિશાની માઇનસ છે અને બધાના છેદમાં બે આવવાના છે ને, એટલે અહીંયા -1/2 કોમન. cos 2a પ્લસ cos 2b પ્લસ cos 2c. આવો દાખલો આપણે ગણ્યો છે, યાદ કરો, કોષવાળો હે ને. પેલા બે પદને ગુણાકારમાં ફેરવી નાખશું
ટુ કોસ 2a પ્લસ 2b બાય 2 એટલે a પ્લસ b થયા ને, ઇન્ટુ કોસ a માઇનસ b. જવાબ કોસમાં જોઈએ છે તો સૂત્ર કોસમાં મૂકવું પડે ને. શું? 2 કોસ સ્ક્વેર c માઇનસ 1. ઓકે, 3/2. પેલા જે માઇનસ 1 અચળ પદ છે ને એને આપણે આગળ કરી લઈએ. હવે શરતનો ઉપયોગ કરીએ. a પ્લસ b એટલે પાઈ માઇનસ c. તો અહીંયા પણ એક પદમાં કિંમત મૂકશું ને. એક કોસ c એમને એમ રાખશું, એકમાં c ની જગ્યાએ શરત પરથી પાઈ માઇનસ a પ્લસ b મૂકશું. ઓકે, 3/2 ગુણી નાખવું એને, પ્લસ 1/2 માઇનસ. હવે 2 2d ગયા. ભૂલ કરશો તમે, એ નથી કરવું આપણે. એ કાઉન્સને કાઉન્સમાં જ રહેવા દો. હમણાં મળવાનું છે, પછી સરવાળા બાદ બાકી તો થવાના જ છે. વળી ગોટાળો કરશો. આ પાઈ માઇનસ એટલે બીજું ચરણ થયું ને. બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલે -2 કોસ c ઇન્ટુ કોસ a પ્લસ b. એમ અહીંયા પણ બીજા ચરણને કારણે ઋણ નિશાની આવે તો -2 કોસ c ઇન્ટુ કોસ, અહીંયા ભૂલ થઈ ગઈ છે. હા, માઇનસ હતા, સોરી. ઓકે, ડન. હવે એ બંને પદમાંથી -2 કોસ c કોમન કાઢશું. -1 -2 કોસ c કોમન. પદનો ક્રમ આડાવડો કરીએ છીએ તો હવે તમે સમજી શકો છો ને. બીજું પદ પહેલા લખીએ અને પહેલું પદ પછી લખીએ. આપણે શું કે માઇનસ નિશાનીનું કારણ ના આપવું એટલે, તો હમણાં આપણે ઉપયોગ કર્યો. 3/2. હવે તમારે -1/2 થી ગુણવા હોય તો ગુણી શકો, પણ એવું શું કામ કરવું જોઈએ? પછી ભૂલ પડે. એના કરતા બેસ્ટ એક કાંઈ ના કરવું. c પ્લસ c એટલે 2cc. શું મળશે? 2 કોસ a કોસ b. એ તો બરાબર ફાવટ આવી ગઈ ને. હવે 3/2 માઇનસ માઇનસ પ્લસ 1/2 પ્લસ 2d ગયા કોસ a. હા, અહીંયા 4 થયા. આ 2 હતા ને ઓલા 2 આવ્યા ને પાછા, એટલે 2 વધ્યા. હો, આ 2 ગુણ્યા 2, 1 2 ઉડી ગયા. તો 2 કોસ a કોસ b કોસ c. કેલ્સી કાઢો. 3/2 પ્લસ 1/2 કેટલા થાય જોઈ લ્યો. 2 કોમન, 1 પ્લસ કોસ a કોસ b કોસ c. મને લાગે છે કે પેલા કરતા થોડું હાર્ડ પડે. મને એવું લાગે છે, આઈ થિંક સો. પછી તમને જે રીતે અનુકૂળ આવતી હોય એ રીતે ગણવાની છૂટ. ઓકે, એક અન્ય રીતની પણ આપણે થોડીક ચર્ચા કરીએ. આપણે ત્રણે પદને ઘાત દૂર કરવા માટે સૂત્રનો ઉપયોગ કરીને કોષના સ્વરૂપમાં લખ્યા ને, એને બદલે તમે માત્ર 2 પદને ફેરવી અને પછી ત્રીજા પદમાં નિત્યસમનો ઉપયોગ કરી નાખો તોય ચાલે. જોઈએ. sin સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર b પ્લસ sin સ્ક્વેર c. પેલા 2 પદ છે ને એને આપણે સૂત્રથી કોષમાં કન્વર્ટ કરશું. હમણાં આગળની રીતમાં કર્યું એ પ્રમાણે. છેલ્લું પદ ના કરો તો ચાલે. કઈ રીતે આપણે સમજીએ? તમારે એને કોષમાં જ ફેરવવું છે ને. 1 માઇનસ કોસ સ્ક્વેર c. તો આના કરતા થોડુંક ટૂંકું થઈ જશે. 1/2 ને 1/2 એટલે 1 માઇનસ કોસ 2a upon 2 માઇનસ કોસ 2b upon 2 -1/2 cos 2a પ્લસ
cos 2b પ્લસ 1 માઇનસ cos સ્ક્વેર c. અચળ પદ 1 વત્તા 1 2 c પ્લસ c એટલે 2cc 2 cos 2a plus 2b by 2 into cos 2a minus 2b by 2 minus cos square c. 2d है a plus b ની જગ્યાએ મૂકીએ છીએ પાઈ માઇનસ c, તો cos square c છે એમાંથી એક પદ એમને એમ લખશું અને એક પદમાં કિંમત મૂકશું શરત પરથી પાઈ માઇનસ a plus b. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, કોસનું મૂલ્ય ઋણ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. એમ બીજા પદમાં પણ એવું થશે ને, પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ હોય. હવે એ બંને પદમાંથી કોસ સી કોમન એટલે બાકી રહેશે કોસ a plus b plus cos a minus b. c plus c એટલે 2cc 2 cos a cos b. એક સ્ટેપ ટૂંકું કરીએ, 2 કોમન લખી નાખું બંનેના, એટલે શું વધશે 1 પ્લસ cos a cos b cos c બરાબર જવાબ. એટલે ત્રણ અલગ અલગ રીતથી તમે આ દાખલો ગણી શકો. ત્રણમાંથી જે રીત તમને અનુકૂળ આવેલી હોય એ રીતનો ઉપયોગ કરવાનો. એના જેવી જ એક રકમ એ તમને આપું છું, પણ ફરીથી પાછી યાદી કરી દો. તમે આ ત્રણ રીત બરાબર જુઓ, નોટમાં લખો, બરાબર અભ્યાસ કર્યા પછી નક્કી કરો કે તમને કઈ રીત અનુકૂળ છે. એ રીતથી હું તમને જે રકમ આપું છું એ દાખલો ગણજો, અને નોટમાં લખ્યા પછી મેં તમને કીધું એમ જે રીત અનુકૂળ નથી એની આગળ એક નાની ચોકડી કરી દેવાની, એટલે ખ્યાલ રહે કે આ વસ્તુ આપણે હવે પછી તૈયાર કરવાની નથી. બરાબર સમજો બધું, પણ પછી તૈયારી માટે એક ફિક્સ મેથડ રાખો. બધી રીતથી તૈયારી નહીં કરો. કેટલામો નંબર આવ્યો? છઠ્ઠો ને. a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. તો સાબિત કરો cos સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર b પ્લસ cos સ્ક્વેર c equal to 1 minus 2 cos a cos b cos c. આવી એક રકમ છે. મને લાગે છે એવું કે હું ગણિત નાખું. ચા તમારી પાસે પીડીએફમાં વધારાના દાખલાઓ છે જ, ગણજો તમે. ઓકે, એક પદને સાઈનમાં ફેરવવું છે. આપણે પહેલી જે રીત કરીને આ દાખલામાં, પાંચમા દાખલામાં, એટલે હું cos સ્ક્વેર બી ને ફેરવું છું. તમે cos સ્ક્વેર એને ફેરવો તોય ચાલે. મેં સૂત્રની ગોઠવણ સીધી સામે આવી જાય ને એટલે બીજા પદને ફેરવું. આ રીતે cos સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર બી. એટલે જો તમારું અચળ પદ બન મળી ગયું. અચ્છા, cos સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર બી એટલે cos a પ્લસ બી ઇન્ટુ cos a માઇનસ બી. સૂત્રનો ઉપયોગ કર્યો. હવે શરતનો ઉપયોગ કરીએ. a પ્લસ બી એટલે પાઈ માઇનસ સી. તો અહીંયા એક પદ એમને એમ રાખવાનું, એકમાં સી ની કિંમત શરત પરથી મૂકવાની. પાઈ માઇનસ a પ્લસ બી.
પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલે બે જગ્યાએ માઇનસ નિશાની આવશે. હવે એ બંને પદમાંથી માઇનસ કોસ સી કોમન, કોસ એ પ્લસ બી પ્લસ કોસ એ માઇનસ બી. અવયવ સૂત્રનો ઉપયોગ સી પ્લસ સી 2cc 2 કોસ એ કોસ બી એટલે 1 માઇનસ 2 કોસ એ કોસ બી કોસ સી બરાબર જબ. સાઈન વાળા દાખલામાં જે પહેલી રીત કરી ને એ રીતથી આપણે એને ગણ્યું. એના જેવો એ પ્રકારનો એક દાખલો છે, થોડો નિશાનીમાં ફેરફાર કરીને આપ્યો છે. a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ, તો સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ઇક્વલ ટુ 2 sin A sin B cos C. એ આ બે દાખલા ગણ્યા ને એના કરતા થોડુંક સરળ પડશે. તમે વિચારો જોઈએ શું કામ સરળ પડે? આવે છે તમને મગજમાં શું કામ સરળ પડે? છેલ્લા બે પદમાં ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ થઈ શકશે. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. એ જે સૂત્ર તમે સરવાળા સૂત્ર વખતે શીખ્યા ને એનો સીધો ઉપયોગ થશે. એટલે થશે સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. વર્ગવાળું પદ છેલ્લે વધતું હતું ને આગળ વધ્યું છે એટલો જ ફેર છે. એમાં એક ઘાત એમને રાખશું સાઈન એ, અને એક ઘાત વાળું પદ હશે ને એમાં શરતમાંથી કિંમત મૂકશું પાઈ માઇનસ બી પ્લસ સી પ્લસ બીજા પદમાં બી પ્લસ સી ની કિંમત પાઈ માઇનસ એ. બી માઇનસ સી માં તો આપણાથી કઈ થઈ શકે નહીં. પાઈ માઇનસ બીજા ચરણમાં સાઈન ધન હોય અને વિધેય બદલાવાનું નથી. साइन ए इंटू साइन बी प्लस सी प्लस साइन ए इंटू साइन बी माइनस सी. साइन ए कॉमन साइन बी प्लस सी प्लस साइन बी माइनस सी. एस प्लस एस એટલે 2sc साइन ए 2 साइन बी कोस सी એટલે કે 2 साइन ए साइन बी कोस सी. તૈયાર ગોઠવણ હતી ને એટલે ટૂંકું થયું. બે પદ સૂત્ર મુજબ તૈયાર ગોઠવેલા હતા એટલે તરત જ સૂત્ર એપ્લાય કરી દીધું એટલે ગણતરી ટૂંકી થઈ. આપણે કઈ ફેરફાર કરવો ન પડ્યો. પેલા બે દાખલામાં વિધેય ચેન્જ કરવું પડ્યું હતું ને, અહીં માઇનસ નિશાની આપી એટલે આપણને સરળતા થઈ ગઈ. ઓકે, 8મો દાખલો ગણીએ.
અગેન a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. તો સાબિત કરો સાઇન સ્ક્વેર a/2 પ્લસ સાઇન સ્ક્વેર b/2 પ્લસ સાઇન સ્ક્વેર c/2 ઇક્વલ ટુ 1 માઇનસ 2 sin a/2 sin b/2 sin c/2. ડાબી બાજુ sin સ્ક્વેર a/2 પ્લસ sin સ્ક્વેર b/2 પ્લસ sin સ્ક્વેર c/2. હમણાં આપણે આજે પહેલો જ દાખલો ગણ્યો ને sin સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર b પ્લસ sin સ્ક્વેર c વાળો, એ જ મેથડ એપ્લાય થશે. છેદમાં 2 છે એને કારણે વિધેયમાં જવાબમાં જમણી બાજુ ફેરફાર થાય. એમાં પહેલી જે રીત હતી ને સૌથી ટૂંકી હતી ને, સરળ હતી. એટલે એક પદને આપણે કોસ સ્ક્વેરમાં ફેરવી નાખીએ નિત્યસમથી, એટલે 2 કામ થાય, સૂત્રનો ઉપયોગ થાય અને અચળ પદ 1 જોઈએ છે એ મળી જાય. બીજી રીત તમને શીખવાડી છે ને, સાઇન સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ કોસ 2 આલ્ફા અપોન 2, પણ એ થોડું અટપટું થાય છે મને એવું લાગે છે. તમારે એ રીતે ટ્રાય કરવી હોય તો યુ કેન, પણ આ થોડું વધારે સરળ દેખાય છે. એક પદને તમે ફેરવી નાખો એટલે જમણી બાજુના 1 મળી જાય અને પછી આ 2 પદમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લો એટલે સૂત્રનો ઉપયોગ પણ થઈ શકે. સાઇન સ્ક્વેર c/2 છે ને એમાં કંઈ કરવાની જરૂર નથી હમણાં, કારણ કે તમારો જવાબ એ સાઇનમાં જ જોઈએ છે, બરાબર. સાઇન a/2 સાઇન b/2 સાઇન c/2 એટલે રૂટીનમાં આપણે જેમ એક પદ રાખીએ ને એક પદમાં કિંમત મૂકીએ એવી ગોઠવણ થશે. ત્યાં નિત્યસમનો કે અન્ય કોઈ ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. આ 2 પદમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે કોસ સ્ક્વેર a/2 માઇનસ સાઇન સ્ક્વેર b/2. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એટલે કોસ આલ્ફા પ્લસ બીટા, બેનો સરવાળો a/2 પ્લસ b/2 એટલે a પ્લસ b/2 લખાય ને, એમ તફાવત a/2 માઇનસ b/2 એટલે a માઇનસ b/2 પ્લસ સાઇન સ્ક્વેર c/2. હવે શરતમાંથી a પ્લસ b ની કિંમત મૂકીએ પાઈ માઇનસ c, પણ અહીંયા છેદમાં 2 છે ને એટલે 2 વડે ભાગશો તો એ થશે π/2 માઇનસ c/2. સાઇન સ્ક્વેર c/2 છે તો એમાં 2 પદ ગુણાકારમાં થાય ને, એક પદને એમને રહેવા દેશું, આ સાઇન c/2 થવાના છે તમે જોઈ શકો, એટલે કોમન નીકળશે. અને એક સાઇન વાળું પદ ગુણાકારમાં છે એમાં શરતનો ઉપયોગ કરશું. c ની કિંમત પાઈ માઇનસ કૌંસમાં a પ્લસ b, છેદમાં 2 છે અહીંયા તો π/2 માઇનસ a પ્લસ b/2. ઓકે, આ થઈ ગયું સાઇન c/2 ઇન્ટુ કોસ a માઇનસ b/2 પ્લસ સાઇન c/2 ઇન્ટુ કોસ a પ્લસ b/2. હવે એ બંને પદમાંથી સાઇન c/2 કોમન કાઢીએ, 1 પ્લસ સાઇન c/2, માઇનસ કોમન કાઢવા હોય તો છૂટ શું છે, બીજું પદ આગળ આવે, જવાબમાં માઇનસ નિશાની છે એટલે સેટ થઈ જશે. એવું માઇનસ કોમન કાઢીએ તો થાય એવું નથી, એટલે માઇનસ કોમન કાઢવા હોય તોય વાંધો નથી આપણને, તોય થશે. c માઇનસ c એટલે -2ss, સંખ્યાઓનો સરવાળો a થશે ને, 2 વડે ભાગો એટલે a/2
અને બાદ બાકી શું થશે? -b/2. સાઇન અયુગ્મ છે એટલે માઇનસ નિશાની બહાર આવશે. ગોટાળો કર્યો આપણે નિશાનીમાં ને? હા, તમે નહીં, મેં. હું જોઈ લઉં. ઓકે, ડન. c - c એટલે -2ss. હા, અહીંયા માઇનસ નહીં આવે, સોરી. આપણે મોટી સંખ્યાવાળું પદ આગળ કરી લીધું ને, એટલે એ ખાલી સાઇન b/2 થશે. b/2 માઇનસ માઇનસ પ્લસ b/2 એટલે b થયા ને, ભાગ્યા b. ચલો, તો આપણું પદ સાબિત થઈ ગયું. 1 - 2 sin a/2 sin b/2 sin c/2 બરાબર જવાબ. નવમો દાખલો. વળી પાછી શરત એ જ છે, a પ્લસ b પ્લસ c બરાબર 5. તો સાબિત કરો. cos સ્ક્વેર a/2 પ્લસ cos સ્ક્વેર b/2 પ્લસ cos સ્ક્વેર c/2 ઇક્વલ ટુ 2 પ્લસ sin a/2 into sin b/2 into sin c/2. cos square a/2 plus cos square b/2 plus cos square c/2. આપણે હમણાં cos square a plus cos square b plus cos square c વાળો દાખલો ગણ્યો ને, આપણે બીજા પદને સાઇનમાં ફેરવાતા નિત્યસમથી, એટલા માટે કે cos square a minus sin square b એવી ગોઠવણ તમારી સામે આવી જાય. તો એ જ વસ્તુ અહીંયા કરીએ છીએ. cos square a/2 બીજું પદ છે ને એને નિત્યસમથી સાઇન સ્ક્વેરમાં ફેરવીએ છીએ. બે ઘાત દૂર કરવાની એક બીજી રીત તમને શીખવાડી છે, પણ એ થોડી અઘરી દેખાય છે, સ્ટેપ વધી જાય છે એમાં. સહેલું છે ને. હવે 1 આગળ કરી દઈએ અને આ બે પદને હું ભેગા કરી દઉં, જેના માટે આપણે સૂત્રની ગોઠવણ વિચારી છે. એ પ્લસ cos square c/2 cos square alpha minus sin square beta એટલે cos alpha plus beta એટલે કે a plus b/2 into cos alpha minus beta. હવે છેલ્લા પદ માટે વિચારીએ. આપણે બધા પદ સાઇનમાં જોઈએ છીએ ને, એટલે ઓલા cos square c/2 છે ને એને નિત્યસમથી સાઇન સ્ક્વેરમાં ફેરવશું. અને એક બીજું રીઝન એ છે, તમારું અચળ પદ છે ને ખરેખર અહીંયા 2 છે, આપણી પાસે શું આવ્યું 1, એટલે નિત્યસમનો ઉપયોગ કરો એટલે અચળ પદ એ 1 + 1 2 થઈ જાય ને, અને પદ સાઇનમાં ફરી જાય. એટલે અહીંયા મૂકી દઈએ 1 - sin square c/2. 1 + 1 2. શરતનો ઉપયોગ કરતા y/2 - a/2 into cos
a માઇનસ બી બાય 2. આમાં શું કરશું? હવે એક પદને રાખશું, કારણ કે આ સાઇન સી બાય 2 થશે ને, કોમન નીકળશે. બીજું પદ વધશે, એ કોસ આરે ટેકલ કરવાનું છે, ને, અને એમાં એ બી છે, એટલે શરતનો ઉપયોગ કરશું. સી ની કિંમત પાઈ માઇનસ એ પ્લસ બી, પાઈ બાય 2 માઇનસ એ પ્લસ બી બાય 2. હા, પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, મૂલ્યધન. વિધેય બદલાશે, પાઈ બાય 2 એટલે વિધેય તો બદલી જાય ને. એમ છેલ્લે સાઇનનું કોસ થઈ જશે. હવે એમાંથી સાઇન સી બાય 2 કોમન, 2 પ્લસ, એટલે કાઉન્સમાં વધશે કોસ એ માઇનસ બી બાય 2 માઇનસ કોસ એ પ્લસ બી બાય 2. સી માઇનસ સી એટલે માઇનસ 2SS. માઇનસ 2 સાઇન, હવે સરવાળો કરીને 2 વડે ભાગવા અને તફાવત ગણીને 2 વડે ભાગવા, એ તો બરાબર આવડી ગયું ને. સાઇન અયુગ્મ વિધેય છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો ગુણીને ક્રમ ગોઠવું છું. 2 સાઇન એ બાય 2 સાઇન બી બાય 2. આમ તો જવાબ આવી ગયો કહેવાય, પણ પાછા ઉતાવળે અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે, એ સાહેબ આ દાખલામાં નથી એવો જવાબ, જમણી બાજુ નથી આવી. ઓકે, 2 કોમન કાઢી લઈએ. હવે તો લખું ને બરાબર જવાબ. હવે શરતમાં થોડોક ફેરફાર કરીએ. a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ બાય 2. તો સાબિત કરો સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ સાઇન સ્ક્વેર સી equal to 1 minus 2 sin A sin B sin C. સાઇન સ્ક્વેરવાળો દાખલો ગણ્યો, પણ તમે જોશો તો એની જમણી બાજુ ને આ જમણી બાજુમાં ફેર હશે. શું કામે? શરત બદલી ગઈ ને, એટલે રીત નહીં બદલાય. આપણે સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ સાઇન સ્ક્વેર સી આજે જ ગણ્યું ને લગભગ તો. શું કરવાનું? એક સાઇન સ્ક્વેર ને કોસ સ્ક્વેર નો ફેરવી નાખવાનું. ચાલો પહેલું પદ ફેરવી નાખીએ. શરતમાં પાઈના બદલે પાઈ બાય 2 થઈ ગયા ને, એને કારણે વિધેયમાં ચેન્જ આવ્યો છે. એ તો હમણાં એડજસ્ટ થઈ જશે એની જાતે, રીત નથી બદલાતી. પેલા બે પદમાંથી માઇનસ કોમન, એટલે કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી થયું ને. કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા, એ સૂત્રનો ઉપયોગ થયો. બરાબર. પ્લસ સાઇન સ્ક્વેર સી. ઓકે, શરતનો ઉપયોગ કરીએ. હવે એ પ્લસ બી એટલે પાઈ માઇનસ સી નહીં, પાઈ બાય 2 માઇનસ સી. બીજું જે પદ છે ને પ્લસ, અહીંયા
એ હવે રૂટીન કામ થઈ ગયું છે. એક પદ રાખવાનું ગુણાકાર, બે ઘાત એટલે ગુણાકારમાં સાઈન પદ, સાઈન સી ઇન્ટુ સાઈન સી. એક સાઈન સી લેવા દેવાના, એક સી માં કિંમત મૂકી દેવાની શરતનો ઉપયોગ કરીને. એટલે π/2 માઇનસ a પ્લસ બી. cos π/2 માઇનસ સી એટલે સાઈન સી. ત્યાં સાઈન π/2 માઇનસ a પ્લસ બી એટલે cos a પ્લસ બી. ઓકે, હવે એ બંને પદમાંથી સાઈન સી અથવા માઇનસ સાઈન સી તમે ગમે તે કોમન કાઢી શકો. ઓકે, માઇનસ સાઈન સી કોમન કાઢી તમે માઇનસ નિશાનીને ધ્યાનમાં રાખીને એવું વિચારો તો એમ. તો આગળ પણ વાત કરી હતી ને કે માઇનસ કોમન કાઢશો કે પ્લસ કોમન કાઢશો, તમારા જવાબની ગોઠવણમાં ચેન્જ નહીં આવે. સી માઇનસ સી એટલે -2ss -2 સાઇન એ સાઇન માઇનસ બી. સાઇન અયુગ્મ વિધેય છે એટલે અહીંયા પ્લસ થઈ ગયા, પણ આગળ માઇનસ નિશાનીથી ગુણશો ને એટલે 1 - 2 સાઇન એ સાઇન બી સાઇન સી. અને ત્યાં કારણ આપી દઈએ સાઇન અયુગ્મ. બરાબર, જવાબ. અગિયારમો દાખલો. a પ્લસ બી પ્લસ સી બરાબર π/2. implies sin square a minus sin square b plus sin square c equal to 1 minus 2 cos a sin b cos c. જમણી બાજુ આડાવડા વિધેય છે એટલે એનું આપણે ટેન્શન નથી કરવાનું, એની જાતે ગોઠવાઈ જશે. આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરી અને આગળ ચાલવાનું. એક સરળતા છે, હમણાં આપણે એક દાખલો ગણ્યો હતો આવો, સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી, એટલે સીધું જ સૂત્રનો ઉપયોગ થઈ જાય હે ને. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, એ સૂત્ર પ્રમાણે સાઇન a પ્લસ બી ઇન્ટુ સાઇન એ માઇનસ બી. બીજું પદ હમણાં નથી લખતો. a પ્લસ બી એટલે શું? π/2 માઇનસ સી. બરાબર, સાઇન π/2 માઇનસ સી એટલે કોસ સી થયા ને. હવે આને તમે કોસમાં ફેરવો તો એ જ મેળ આવે, નહીતર કોમન કેમ નીકળે? અને બીજું અચળ પદ 1 જોઈએ છે તો એની ગોઠવણી કરવી પડે ને. તો ત્યાં નિત્યસમનો ઉપયોગ કરશું, 1 માઇનસ કોસ સ્ક્વેર સી. આ 1 ને કહીએ તો અહીંયા આગળ બેસી જાય એટલે તને કોઈ ડિસ્ટર્બ ના કરે. બરાબર ને? હા, એને કોઈ ડિસ્ટર્બ ના કરતા આવે. કોસ સ્ક્વેર સી છે, એમાંથી એક કોસ સી કોમન નીકળવાના છે એટલે એક કોસ સી વાળું પદ આવશે ને એમાં શરતનો ઉપયોગ કરશું એટલે થશે π/2 માઇનસ a પ્લસ બી. એ તો સાઇનમાં ફરી ગયા ને, માઇનસ કોસ સી ઇન્ટુ સાઇન a પ્લસ બી. હવે એ બંને પદમાંથી માઇનસ કોસ સી કોમન
માઇનસ નિશાની કોમન કાઢી જો જોજો. એટલે સાઇન વાળું પદ કેમ થયું? અહીંયા સાઇન હતા, સોરી. a પ્લસ બી માઇનસ સાઇન a માઇનસ બી. s માઇનસ s એટલે 2cs 2 cos a sin b. તો 1 minus 2 cos a sin b cos c. coba થાકી નથી ગયા ને? એક દાખલો ગણીએ. 12મો. a પ્લસ બી પ્લસ સી બરાબર π/2. તો સાઇન 2a પ્લસ સાઇન 2b પ્લસ સાઇન 2c ઇક્વલ ટુ 4 cos a cos b cos c. આપણે સૌથી પહેલું નિત્યસમ ગણ્યું હતું, શરતી નિત્યસમ. એમાં 4 sin a sin b sin c જવાબ હતો, પણ શરત a પ્લસ b પ્લસ c બરાબર પાઈ હતી ને. રીત એ જ રહેશે. પાઈના બદલે π/2 છે એના કારણે વિધેય એ બદલતા જશે. એટલે સાઈનનો જવાબ કોસમાં આવી ગયો ટૂંકમાં. પહેલું જે સૌથી પહેલો દાખલો ગણ્યો ને એ જ રીત. s પ્લસ s એટલે 2sc 2 sin a પ્લસ b ઇન્ટુ કોસ a માઇનસ b sin 2c નું સૂત્ર 2 sin c cos c. તમને કન્ફ્યુઝન થશે ને બીજા પદમાં c ની કિંમત મૂકીએ એ કયા પદમાં, સાઇન વાળામાં કે કોસ વાળામાં, એમના નક્કી થઈ જશે. જુઓ a પ્લસ b એટલે π/2 માઇનસ c થયા ને. આ થશે 2 cos c બરાબર. તો cos c કોમન કાઢવાના છે એટલે કિંમત કેમાં મૂકવાની? સાઇન વાળા પદમાં. c ની જગ્યાએ π/2 માઇનસ a પ્લસ b. આમે ખબર પડે ને, જવાબમાં કોસ જોઈએ તો કોસને થોડા ફેરવાય હે. પ્લસ 2 cos a પ્લસ b ઇન્ટુ cos c. ઓકે, 2 cos c કોમન. શું બાકી રહેશે? cos a પ્લસ b પ્લસ cos a માઇનસ b. c પ્લસ c 2cc. cos a cos b. હવે તો તમે ચેમ્પિયન થઈ ગયા છો ને સરવાળા બાદબાકીમાં. બરાબર. ચલો ઓકે, આપણે આપણી વાતને આજે અહીંયા અટકાવીએ. આવતીકાલે ટિપિકલ પ્રોબ્લેમ જે હોય ગણિત ઉપગણિતના એની થોડી ચર્ચા કરશું અને એ ટોપિકને પૂરો કરશું. અચ્છા, આ રવિવારે જે ટેસ્ટ આવશે હવે પછીના રવિવારમાં, એ તમારી મેથ્સની ટેસ્ટ છે, ડિક્લેર થઈ ગઈ છે ને. તો એમાં 2 ટોપિક છે. તમને કોર્સ તો આપી દીધો છે સરે, અવયવ સૂત્રો અને ગુણિત ઉપગુણિત. એના MCQ, એના માત્ર MCQ કરવાના છે. બરાબર.